હાલો જય માતાજી। જો આજે આપણે બનાવી સીવી છોલે ભટુરે। જો આમાં હે છોલે ચણા બફાઈ ગયા હે, પછી આમાં ડુંગળીની ગ્રેવી કરી છે, આમાં ટમેટાની ગ્રેવી છે, આમાં લસણ મરચા અને એની ગ્રેવી છે। પછી આપણે એમાં જો પનીર નાખશું, જાશે છોલે પનીર નો મસાલો। પછી જો આપણે આ બાજુ ચૂલો હગાઈ નાખ્યો છે। જો આપણે હવે હે ને એમાં વઘાર કરશું, તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું નાખશું। તો સરસ તેલ આવી ગયું છે, પાંદડા નાખશું। પછી આપણે એમાં નાખશું ડુંગળી। જો આપણે હવે એમાં નાખશું ખાંડેલા લસણ મરચા ને બધું, ડુંગળી હારી ચડી ગઈ છે। જો આપણે હવે હે ને ભટુરે બનાવવા માટે મેંદાનો લોટ લીધો છે। હવે આપણે એમનો લોટ બાંધશું ત્યાં સુધી આપણે આ બાજુ ડુંગળી ને એ બધું સારું ચડી જાય, પછી આપણે પૂરો વિડીયો જોજો। જો આપણે ડુંગળી મરચાં લસણ બધું સારું ચડી ગયું, હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી કરી એ નાખશું। જો આપણે હવે ને બધું ચડી ગયું સારું, આપણે એમાં નાખશું 1 ચમચી હળદર, પછી 1 ચમચી નાખશું આપણે ધાણા જીરું ને વઘાણી નાખશું। એ બધું સારું ચડી જાય પછી આપણે એમાં મરચું નાખશું। હાલો જો આપણે આ બાજુ અસલ ચડી ગયું છે, હવે આપણે એમાં નાખશું મસાલો ગ્રેવી કરેલી। જો આપણે આ બાજુ બધું સરસ ચડી ગયું છે, હવે આપણે એમાં નાખશું ચણા। હવે જો આપણે ખમણેલું પનીર નાખશું। જો આપણે હવે છે ને શાક ચણાનું થઈ ગયું તૈયાર, આપણે હવે એમાં નાખશું લીલા ધાણા। આપણે જો ભટુરા માટે જે લોટ બાંધવાનો બાકી છે। જો શાક બનીને તૈયાર થઈ ગયું, એટલે આપણે છોલે શાક બની ગયું, ભટુરો બાકી છે, છોલે ભટુરે શાક સરસ બની ગયું છે। જો હવે આપણે શાક બની તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે। હવે જો આપણે આ બાજુ બાંધશું લોટ। જો આ બાજુ આપણે ભટુરાનો લોટ બાંધવાનો, મેંદાના લોટનો પૂરો વિડીયો જોઈજો બધાએ। જો આપણે 2 પાવડા આમાં તેલ નાખ્યું લોટ બાંધવામાં ને મીઠું નાખ્યું। હવે જો સરસ આપણે ભટુરા બનાવવા માટે લોટ મેંદાનો બાંધી નાખવી। શાક આપણે તૈયાર થઈ ગયું છે, હવે આપણે બાંધીશી લોટ। અહીંયા ચૂલે જ બનાવવાનો છે, પૂરો વિડીયો જોજો। જો આપણે હવે લોટ તૈયાર થઈ ગયો છે ભટુરે બનાવવા માટે, હવે જો આપણે વણશું, પછી આ બાજુ તેલ ગરમ થવા મેકશું। હાલો જો આપણે હવે આમાં તેલ ગરમ થવા મેકશું તળવા માટે, ને આપણે જો હવે વણી નાખીએ। જો આપણે હવે આ વણવાનું ચાલુ કરી દીધું છે, લોટ તૈયાર થઈ ગયો, આ બાજુ તેલ ગરમ થાય છે। હવે જો આમાં લોટ નહીં લગાડવાનો, વેલણ હારે તેલ લગાવી ને પાટલી હારે આવી રીતના આપણે વણતું જવાનું। જો આપણે હવે ભટુરે
જો તળવાનું ચાલુ કરી દીધું એ વણવાનું તળવાનું જો આવી રીતના ફેરવીને આપણે ઓલું કરશું એટલે જો ફૂલાય છે. હાલો જો આપડે હે ને છોલે ભટુરે તૈયાર થઈ ગયું છે. જો આપડે ભટુરા બનાવીને તૈયાર છે. આમાં જો આપડે શાક તૈયાર હે છોલે જો સરસ શાક બની ગયું ગ્રેવી વાળું સરસ શાક છોલે ભટુરે સરસ જમવાનું તૈયાર થઇ ગયું છે. અમારા ચેનલ ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. નવા વિડીયો જોવા માટે